એ ભાઈ મીઠો અવાજ આવ્યો અને ભાભીને કીધું કહી દો કે ભાઈ હવે મને મળવાથી કોઈ ન રોકે. અરે હપ્પણનું થયું નક્કી અને ભાઈ જાન ગઈ પાંચમના ફેરા ભાઈ બળુભાઈ અને જાન આવી પૈણી ઘરે. અરે મેં કીધું ઘણન મને પરબાર અહીંયા કે મારે જવું મેળે હનો કર્યો એ ભલે બી પડી આ તરાવનું બીજો જાય અહીંયા. હા બાપા હો એ સાંભળો, હડમતિયા નાટક મંડળ તમને 1111 રૂપિયા આપે છે, પ્લસમાં બીજું આગામી તારીખ 20/10 બેસતા વર્ષને દી હડમતિયા નાટક જોવા માટે બધાને આમંત્રણ આપવામાં આવે છે. હા બધા અહીંયા ડાયરો હે અહીંયા પોગી દેજો બીજું શું. એટલે તને પૈણવાનો કાંઈ મને રાહ નહોતો. આ તો કપાઈને ઉંદર ને કેરું ખાવું પડ્યું સમજી ને. હવે આવું રાખો આવું. હું મારા બાપની એક ને એક દીકરી રાજપર ગામના જુવાનિયાની લાઈન જાતી ઓલો હસમુખ નરસિંહ પણ આવ્યો હતો. મારો દીરો ઘણો બાઇક સાડીઓ ઈ સાઈડ કોણ હું આ બટકી ગયો લ્યો. પણ તારો બાપ પગાર કઈ ગઈ ગઈ ઠાઈકો ને મારા બાપને આવી દયા. પણ મેં કીધું ગધેડાનો ડોય કે હીરો ન હોય પણ હું થાય. એ મને ગધેડો કેસ એ તારા આ મોરબી તાલુકામાં તારો બાપ ફરે ને તોય મારા જેવો ધણી ન જડે સમજી ને. એ મને થાય છે કે તને છૂટા છેડા આપી દઉં. દઈ દિયો વેલા દઈ દિયો. આવ્યો બીજો. રામ રામ બટા રામ. હાય હાય ગગા કા વરી એક ને લઈને હોય એવો જ વર્તા જાય મારો દીરો. એ આ તારા છૂટા છેડા થવાની વાત હાલે તારો બાપ. છોકરો તમારો બાપ થયો હમણાં પૈણવા જેવડો ને તમે આ છૂટા છેડાની વાત કરો છો. છે કઈ શરમ? આવા નર ક્યાં તમે તમારા માવતરે પેદા કર્યા? એ આ બીજી ઉપાધિ આવી લ્યો. એ ગામ નાનું ગાંડા જાજા ભાઈ. એ વાહનાનું વાંઢા જાજા. એ બાપા હા એ આ તો પગ મોકરો કરવા નીકળ્યો તો મને એમ થયું કે આ બે માણા કઈ ખકપણની વાતો કરતા છે. તે આ તો ગણાને આ તો હાવ કઈ ક્યાં ગણાના એ આ તો છૂટા છેડાની વાતો કરે. એ હવે તમારો ગો આ તમારો છોકરો ગઈઢો થયો કોઈ છોડ્યું નહીં દે છોડ્યું. હવે કાઈ કેનું કરો ક્યાં ગયો મારો ભાઈબંધ ચુનિયો? એ તારો ભાઈબંધ ચુની આમ ક્યાંક પાયર વાય ભાટકતો હોય છે. એ એમ તો જઈને આવ્યો ક્યાંય દેખાણો નહીં. એ આમ અવેડે ગયો તો આમ ખરવડમાં જીવો તો ક્યાંય દેખાણો નહીં આય. તો આમ જાય ને મને હોકરામાં ઓલી કૂતરી વિયાણી અહીંયા કૂતરો બખોલિયા કર્યા વિયામાં એમાં કરીને બેઠું હોય છે. હા અહીંયા ગયો તો મને તો ખબર હોય ને કે મારો ભાઈબંધ અહીંયા જ હોય પણ અહીંયા નહોતો. તો એક કામ કર ઓલા ગોપાલભાઈ દવાર અહીંયા જા. ઓલી નૈનાઓ મારા દીકરા એચપી ની ડિગ્રી પાસ કરીને આવ્યા અહીંયા ટાટિયા ભરાવીને બેઠો હોય છે. અહીંયા ઓલા ગોપાલભાઈ દવા વાળા હા બહુચર એગ્રો. પણ અહીંયા ગયો તો પણ બાપા એચપી એટલે હું આ લે તઈ તું શું યાર્ડમાં નોકરી કરે છે? કામને ટકા જ કરસ? મારા દીકરા અહીંયા 7 રૂપિયા ભાવ હોય ને આ 6 માં લઈ જાય. લે તને રાખ્યો કે ને આમાં અમારા ખેડૂને સમજવું શું? તો થઈ જાય બધું. અહીંયા આવજો ને તમે. અને અમે વાત કાઢી ઓલા ભાજપ વાળાનો ભાવ નથી દેતા. રમને તમે જાણે ખોટી નાખો. એ એસપી ની ડિગ્રી એટલે હરખ પદુડીની હરખ પદુડીની. હરક પતિનો હે? હા એનો અર્થ ઈ થાય ગગા. હા ગયો તે બીજું શું હાલે હે? એ મારો દીકરો હાવ ઉઠિયાણ છે. એને હવે કઈક શીખામણ દે કે આ કામ ધંધો કરે. એમાં તો અકલનો સાટો નથી. પણ આ તમારા કુવામાં હોય તો અવેડામાં આવે ને. આ કુવો જ ખાલી કમ પડ્યો હે કઈમાં કાઈ છે? હવે ઈ તમે કાઈ ઉપાધિ કરતા નહીં. આ એનો ભાઈબંધ ચુનિયો રામલો બેઠો હે બધું ઈ હારાવના ખદેશી. પણ હવે તમે ક્યારે છૂટા છેડાની વાત કરતા નહીં. હાલો તે રામે રામ હું જાઉં તે આવજો. ભલે તે તું જા. હવે હપ્પણ ની સીઝન આવે તો હું ક્યાંક નીકળી પડું ગામડે. દુનિયાનું ગોઠવતો પડશે ને કંકુડી. ગોઠવો જ પડે ને. તે હાલ કે કામ હમીની થા. ગોળી હે ગોળી અવાજ એક દિયો ચલી
છે. હાઈતમ હોય તો હાઈતમ, રાંદલ હોય તો રાંદલ, હરાદ હોય તો હરાદ, દાડો હોય તો દાડો, ગમે ત્યાં રમવા બેસી જાય. રમવાનો શોખ તો મને ઘણો પડ્યો, પણ ઘોડાનું ખીચામાં ફદિયું નમરે, અને મારો બાપ પાછો લોભિયો એવો. વાર તહેવાર હોય તે 5 રૂપિયા આપે. 5 રૂપિયામાં વેફરાય ન આવે. મારે રમવા કેવી રીતે જાવ? હવે તો આ રામલો આવે તો આપણો ગાડીઓ છટકે. લાવ ત્યાં લગ્યા બેવું. લે ચુનિયા, તું અહીંયા બેઠો, કહ્યું ને તને ગોતું. એ આજ તો રમવાની એવી મજા પડી ગઈ ને, વાત પૂછમાં. આજ તો પનું એવું આયલું ને, આજ 50,000 રૂપિયા જીતીને આવ્યો હો. બોલ આજ આપણે બે શું કરશું? કાંઈ મૂંઝાતો નહીં આજો. તાણે નો વાગે તો જંતર નકામું. હા અલે હા. અને ટાઈમે કામ ન આવે તો મારો ભાઈબંધ રામલો નકામો. રામલા, હા એક કામ કર. બોલ ને. આ ગામના કીએ ને હા 2 દી પૂરતા 50,000 નું કઈ કર. 50 તો ઉપર મારા બાપાને પૂછવું જોઈશે. બાપાને નો પૂછવાનું હોય કે હાઈકરા. એ મારા બાયડીને પૂછવું જોઈશે. ઈ બધો વહીવટ રાખે મારો. એ 20-25 રૂપિયા લેવાનો હોય ને તો બાળીને પૂછવું જોઈએ. એમ? હા. પણ રામલા તને એક વાત કહું. બોલ. એ હવે તું આ રમવાનું બંધ કર. કા? આ તારો બાપ રહ્યો ને હકપણનું કાંઈક નક્કી કરે હે. હવે રહ્યો ને આજથી તારે રમવાનું જ બંધ કરી દેવાનું. હમણાં તને ખીલે બાંધી દઈશ. તા મને બાંધશે કે ઢોરાને ખીલે બાંધશે? એ ઢોરાને નહીં, તને બાંધી દેવાના. એમ નહીં રામલા. તે આ મારા બાપને હવે ખબર પડી શેની? કે આ ચુનિયો જુવાન થઈ ગયો હે. હા તે ચુનિયા કેમ હાલે તને? તારે હાલે 400 રૂપિયા દઉં તને, હાલે. લાય. એ કોઈ છે ઘરે? એ રામલા. શું આ બાયડી હો હા જાણે ભગવાને આ નિરાતે બેન ઘડી નો હોય એવું લાગી રહ્યું હો. શું નામ રાખ્યા ગોરી? એ ચમેલી. શું નામ રાખ્યા ગોરી? એ ચમેલી રાખ્યા ચમેલી. તો તમે નાના ગોરી. તારી ભાભી છે ભાભી. એની ભાભી નહીં તારી ભાભી આવ તારી માણિયા. લે આ તો તારી ભાભી મારી ભાભી કરે. ઓહો ચમેલી. હવે આને શું થયું? ચમેલી તું પણ આવી સજી ધજીના ગાભા ભાઈરે કરી નાખ્યા તે તો. તે આટલા દી ક્યાં મરી ગઈ હતી? એ મારા બાપુજીને મજા નહોતી ને હોસ્પિટલે દાખલ કર્યા હતા ત્યાં હતી. એ ઓલો તારો બાપ કેસુ એ ઈ તો નડતો મટે મરી જાય તો અહીંયા ગામમાં કેદુનો અણી કાઢે. હવે આને કોણ કે એનો બાપ આખા ગામને મારીને મરે એમ છે. હવે અમને ખબર હે કેવો અહીંયા ગામમાં નડે. એ ચુનીલાલ. હા. એ આટાલાલ કોણ છે? બોલવાની કઈ ખબર જ નથી પડતી મુવાને. ઈ રહ્યો ને જયજી કેની ચીઠી આવી? વાહ ખબર પડે વાતી ત્યાં. ચમેલીના પાત્રને 100 રૂપિયા બાકડા ગ્રુપ લે આવડી ક્યાં ન હોય. હા એના રૂપ જોઈને તો બધાઈ દે અમે શું ગુનાહ કર્યા. એ ભલું કરે માતાજી બાકડા ગ્રુપ નું. સાંભળી જાઓ. જય હાર્ડવેર તરફથી ચમેલીને 500 રૂપિયા બક્ષિસ આપે છે. ભાઈ આ બધાને ચમેલી જ દેખાય. આપણે બે કાંઈ ઓલા હે શું આમાં વાંધો હે? આ પૂરો હે ને. મારે તો કાંઈ નથી. ચમેલી
ઈ રહ્યો ને મારો સાઈસ જેવો ભાઈબંધ છે. એ આવા ભાઈબંધ હતા છે, આવાને કૂવામાં નખાય. એ મુઓ કઈ ન હમું નમું જોવે, જાણે કોઈ દી છોકરી જ જોઈ ન હોય. એ છોકરી તો ઘણી જોઈ ઘણી, પણ આવી તારે જેવી ચુલબુલ ચમેલીન નમણી તો પહેલી વાર મેં જોયો. એમ હા ઓય રમલા, હા, બોલવામાં કાંઈક મર્યાદા રાખ તારો ડો, મર્યાદા રાખ. મર્યાદા શું રાખે? મારે તો પાકું જ કરી નાખવું. તારે જી કરવું ઈ કરજી. એ તારો ડો ઈ તારી ભાભી છે અને મારી થનારી ઘરવાળી છે. એમ હે? હા હે ભાભી, હા તમે મારા નહીં થાવ ના હો તો ભાભી સોરી હો. એ ભાભી મને ભૂલચૂક માફ કરી દેજો. મારી હમણાં જીભ ને બહુ લપટિયાણી થઈ ગઈ. બોલ 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 જ કરે. મારો ધંધો રહ્યો ને એટલે આ બકબક બહુ થઈ ગઈ હે. હે ભાભી, તમારો કોઈ બેનપણી નથી? એને એક ક્યાં હે? નસીબની હે, નસીબની. નસીબપરની? હા. અરે નસીબપરનું ક્યાં નામ લીધું તમે? ત્રંબકલાલ ની ત્રંબકલાલ. અરે તંબકલાલ અહીંયા તો હજી હું પરમદી જોવા ગયો તો. જોઈને એના બાપે તો હા પાડી, એની માએ હા પાડી, પણ એનો કાકો ઘોડાનો અઘરો સમજો. કા હું થયું વળી? એના કાકાએ ના પાડી. લે બધાને ગમી ગયો પણ એના કાકાને ન ગમ્યો. તે હારું કર્યું ના પાડી એમ. અરે તો આમને મારે રહેવાનું હે. એ સાંભળી જાઓ હા એ ચમેલી બેન, એ તમને રાજુભાઈ માવાવાળા તરફથી 500 રૂપિયા બક્ષિસ આપે છે. ભાઈ ભાઈ માતાજી. એ ભારતી નામની હે કન્યા ભારતી. એ ઈ તો એને હું જોઈ આવ્યો, તને કીધું ને એનો કાકો આડો મર્યો, ધનજી નામ હે એનું. એ તો ખબર પડશે, ઘરે જઈ છે ને ધોકો લઈને ઊભી છે. ઈ તો શું ઊભી કોણ રહી આડું છે. આવ્યું ને ઘરે જઈને ખબર પડશે. હા બોલ બોલ તો હવે શું હવે? પિક્ચર જોવા જવાનું શું કરવું આપણે હવે બેયને? ઈ કેટલા બધી દી જો ગયા? ટિકિટ આવી ગઈ છે. હા તું હાલ રડતી ની ચાલ આપણે બે પિક્ચર જોયા. એ મારે આવું ઉભા રહ્યો, મારે આવું હે. શું પણ તારો ડો જો જ્યાં હોય ત્યાં ફીણો કાઢીને ઊભો હોય. હું નો આવું? અહીંયા આવા પિક્ચર જોવા અમે બે જાય અહીંયા.